હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ છવાયેલું રહે છે, પરંતુ ભારે વરસાદ નથી પડી રહ્યો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજસ્થાનના બીકાનેર પાસે એક મોન્સૂન ટ્રફ છે, જેના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 13 ઓગસ્ટ બપોરે 1 વાગ્યા સુધીમાં 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહી છે। આ સાથે ગાજવીજ અને પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હવામાન વિભાગના આપેલા વેધર મેપ પ્રમાણે આજે એટલે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ 4 જિલ્લાઓમાં સામાન્ય ગાજવીજ અને 40 kmph ની ઝડપે પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં પણ આવી રહી છે। તો જ્યાં મિત્રો વેધર મેપ પ્રમાણે ઉપરોક્ત 4 જિલ્લા ઉપરાંત તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। આ સાથે ગાજવીજની કોઈ પણ આગાહી કરવામાં આવી નથી। મળતી માહિતી પ્રમાણે સોમવારના વરસાદના આંકડા પ્રમાણે કુલ 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સુરતના ઉપરપાડા અને આણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે ડભોઈ, હાલોલ અને ડોલવણમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।